સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર તાલુકાના ચંડીસર ગામે ગ્રામ પંચાયતની જમીન સંસ્થાને પધરાવી દેવા સામે ગ્રામજનોનો ખુલ્લો મોરચો। કલેક્ટર કચેરીએ ધરણા યોજી ન્યાયની માંગ સાથે અપાયું આવેદનપત્ર। બનાસકાંઠામાં કેનાલોનો કકળાટ યથાવત। થરાદની ભોરોલ માઇનોર કેનાલમાં જરૂરિયાત ટાણે જ પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં જ રામધૂન ગજવી કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન। ડીસામાં ભર શિયાળે ભાવિકોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ। મોદી સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા રસ રોટલીના પ્રસાદમાં 5500 જેટલા લોકોને પીરસાયો 2000 કિલો કેરીના રસનો પ્રસાદ। યાત્રાધામ અંબાજી સહિત આજુબાજુના 8 ગામોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા 97.32 કરોડના વિકાસ કામોની દરખાસ્તને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેવા મામલે સર્જાયેલા વિવાદ વચ્ચે ગ્રામજનોએ આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી આક્રમક અભિગમની પ્રતીતિ કરાવી હતી। પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાના વિરોધમાં આજે ગ્રામજનોએ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર કલેક્ટર કચેરીએ ગ્રામજનોએ એક દિવસના પ્રતિક ધરણા યોજી સરકારી પડતર જમીનમાં કૌભાંડ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તંત્ર અને ખાનગી ટ્રસ્ટની મિલીભગતના આક્ષેપ સાથે ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા। બનાસકાંઠાના પાલનપુર ખાતે ચંડીસર ગામના ગ્રામજનોએ ધરણા કાર્યક્રમ યોજી ચંડીસર ગામની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને આપી દેવાના કૌભાંડમાં ન્યાય આપવાના બેનર સાથે ગામના સરપંચ સહિત ગામના આગેવાનો પણ ધરણામાં જોડાયા હતા। ગ્રામજનો અને સરપંચનો આક્ષેપ છે કે સરકારી પડતર જમીન પૈસા અને રાજકીય જોરે ખાનગી ટ્રસ્ટને આપી દેવાઈ હોવાથી ગામના ગરીબ પરિવારો મોટી મુશ્કેલીમાં સર્જાઈ શકે તેમ છે। આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા આખરે આજે પ્રતિક ધરણા કરવાની ફરજ પડી હોવાનું પણ ગામના ઉપસરપંચે જણાવ્યું હતું। ચંડીસર ગામના વતની છીએ। આજે અમે સરપંચશ્રી અને ચંડીસર ગામના ગામ લોકો એ અમારા ગામની અંદર આવેલી સરકારી પડતર જમીનને સરકારશ્રીના પ્રતિનિધિઓ દ્વારા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે, એના વિરોધની અંદર પ્રતિક હડતાલનો કાર્યક્રમ, પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજેલો છે। એના માટે અમે આજે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કલેક્ટર કચેરી શ્રી પાલનપુર ખાતે ધરણા ઉપર બેઠેલા છીએ। અમારી મુખ્ય રજૂઆત એવી છે કે આ જમીન 1970થી શ્રી સરકાર પડતર હેડે બોલે છે અને આ જમીનને એક ખાનગી ટ્રસ્ટ રચી અને એક જ કોમના લોકોને સરકારશ્રીના પ્રતિનિધિઓના મેળાપીપણાની અંદર અને આ ટ્રસ્ટે આ ગવર્મેન્ટના અધિકારીઓને ગુમરાહ કરી અને મિસગાઈડ કરીને ઉપરોક્ત જમીન કરીબન કરોડો રૂપિયાની છે અને એ 8 વીઘા ઉપરની જમીન છે, 8 થી 8.5 વીઘા જમીન છે। એ જમીનની અંદર એમનું બીજા હકની અંદર નામ દાખલ કરી દીધેલું છે। ઉપરોક્ત જમીન એ સરકારી પડતર છે અને આ સરકારી પડતર જમીનનો જે લડવાનો પ્રોગ્રામ છે એ મામલતદાર સાહેબશ્રી અને કલેક્ટર સાહેબની અંડરમાં આ જમીન વર્ષોથી પડેલી છે અને જેની નોંધો પણ પડેલી છે, પરંતુ ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફ્રોડ કરવાના ઈરાદાથી
ઉપરોક્ત જમીનમાં પોતાનું નામ દાખલ કરી અને માલિકી બનવા માટે આવેલા છે અને એ પોતે એનો ખાનગી ઉપયોગ કરવા માટે અને પોતાના સમાજના માટે લઈ જવા માટેના આ કૃત્ય કરેલ હોય એના વિરુદ્ધમાં અમે કલેક્ટર કચેરી ખાતે ન્યાય માટે આવ્યા છીએ અને સરકારશ્રીએ અમારી રજૂઆત સાંભળી અને અન્ય જગ્યાએ પણ આવા કૌભાંડો સરકારી જમીનને ખાનગી ટ્રસ્ટોને ન સોંપી દે એ માટે લોકો જાગૃત થાય એવા અભિગમ સાથે અહીંયા અમે આ ધરણાનો કાર્યક્રમ યોજેલો છે. પાલનપુરથી માંડવી જતી એસટી બસને આજે ચંડીસર પાસે હાઈવે પર અકસ્માત નડતા મુસાફરો ફફડી ઉઠ્યા હતા. જો કે આ ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આજે પાલનપુરથી માંડવી જતી બસને ચંડીસર પાસે હાઈવે પર અકસ્માત નડ્યો હતો. ચંડીસર પાસે આગળ જતા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બસ ડમ્પર પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે પાલનપુરથી માંડવી જતી એસટી બસને પાલનપુર ડીસા હાઈવે પર ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક પાલનપુરથી માંડવી તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન હાઈવે ઉપર ચંડીસર ગામ નજીક આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. ધડાકાભેર આ અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈને સામાન્ય ઈજાઓ પણ થઈ ન હતી. બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા મથક પાલનપુર શહેરના અમીર રોડ વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ ઘટનાના પગલે પૂર્વ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પાલનપુરના અમીર રોડ વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પૂર્વ પોલીસે ઘટના સ્થળે દોડી આવે મૃતદેહની ઓળખ વિધિ કરી પરિવારને જાણ કરી હતી. પાલનપુરના અમીર રોડ વિસ્તારમાં એક વ્યક્તિનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ મામલે પૂર્વ પોલીસ મથકે જાણ કરાતા પૂર્વ પોલીસ મથકના પીઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહ કોનો છે તે અંગે તપાસ કરતા મૃતક હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકના પરિવારને આ અંગેની જાણ કરતા પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ વ્યક્તિનું કુદરતી રીતે મોત થયું હોવાનું અનુમાન છે. તેમ છતાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. થરા કોલેજમાં આજે સાયબર ક્રાઇમ જનજાગૃતિ મામલે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ અને એનસીસી વિભાગ તેમજ સાયબર ક્રાઇમ વિભાગ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજે સાયબર ક્રાઇમ મામલે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ લુવા શૈલેષભાઈ શંકરભાઈએ સાયબર ક્રાઇમ જનજાગૃતિ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણે ઉપસ્થિત વક્તાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી હાલના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમને લગતા જે ફ્રોડ થાય છે તેને લગતી ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ વિદ્યાર્થીઓ તેમજ જનસમાજમાં જાગૃતતા લાવવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 વિશે વાકેફ કરી ફાઇનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મીડિયા પર કેવી રીતે ફ્રોડ થાય છે તે અંગે વિવિધ ઉદાહરણો સહિત જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ફેક એકાઉન્ટ અને હેક એકાઉન્ટ, કેબીસી, લોટરી મેસેજ, રિમોટ એપ્લિકેશન ફ્રોડ મેસેજ, જોબ ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, મોબાઈલ પ્લે સ્ટોર, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ, ન્યૂ વિડીયો કોલ, હની ટ્રેપ તેમજ વોટ્સઅપની તકેદારી રાખવા માહિતીસભર છણાવટ કરી બ્લેકમેલથી બચવા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહ, પત્રકાર માનસિંહ ચૌહાણ, અમૃતભાઈ ઠાકોર અને પ્રાધ્યાપકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ કોલેજમાં અમે આજે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરેલું છે. આ સેમિનારની અંદર કોલેજના એફવાય એસવાય ટીવાયના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલ હતા. અહીંયાથી શાળા સંસ્થા પરિવાર તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો. આ સેમિનારની અંદર અમોએ સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા કે ફાઇનાન્શિયલ ફ્રોડ છે, સોશિયલ મીડિયા ફ્રોડ છે, એટીએમ ફ્રોડ છે, ફેસબુક ફ્રોડ છે, ન્યૂડ વિડીયો ફ્રોડ છે, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન છે, કેબીસી ફ્રોડ છે, એ સિવાયના જે પણ સોશિયલ મીડિયાના બનાવોની અંદર પણ જે બધા ફ્રોડના બનાવો બને છે એ તમામ બનાવો બાબતે આજે બાળકોને વાકેફ કર્યા છે.
આવા બનાવો બને તો આપણે શું કરવું જોઈએ એ બાબતે તમામ વાકેફ કર્યા. બનાવ ન બને એના માટે તકેદારી શું રાખવી જોઈએ એ બાબતે વાકેફ કર્યા. બીજા નંબરે સાયબર ક્રાઇમનું જો કોઈની સાથે બનાવ બને તો સાયબર ક્રાઇમનો રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે 1930. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક કોલ કરવાથી સાયબર ફ્રોડના બનાવોથી બચી શકાય છે. જો તમે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરશો તો સાયબર ક્રાઇમની જે અમારી ટીમ છે એ તાત્કાલિક સામેવાળાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને તમને તમારા ગયેલા નાણાં પરત અપાવવાની પ્રોસેસ કરે છે, જેથી સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરી અને તમામે પોતપોતાની કમ્પ્લેન ઇમરજન્સી કરવા માટે એક સૂચના કરવામાં આવે છે. આવા બનાવો ન બને એના માટે અમારો એક અભિગમ છે. અમે પોલીસ તરીકે કોઈને રકમ આપી પોતાના ખાતામાં તો નથી આપી શકતા, પણ એમના પરિવારના બેંક એકાઉન્ટમાં જે રહેલા નાણાં છે એ બચાવી શકાય એવો એક હકારાત્મક અભિગમ સાથે અમે જિલ્લાની અંદર આ સાયબર અવેરનેસના લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરીએ છીએ. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં કેનાલોનો કકળાટ યથાવત. થરાદની ભોરોલ માઇનોર કેનાલમાં જરૂરિયાત ટાણે જ પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં જ રામધૂન ગજવી કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ડીસામાં ભર શિયાળે ભાવિકોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ. મોદી સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા રસ રોટલીના પ્રસાદમાં 5500 જેટલા લોકોને પીરસાયો 2000 કિલો કેરીના રસનો પ્રસાદ. યાત્રાધામ અંબાજી સહિત આજુબાજુના 8 ગામોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા 97.32 કરોડના વિકાસ કામોની દરખાસ્તને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. દાંત, મોં, ચહેરા અને જડબાની સારવાર માટે બનાસકાંઠાની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે વિવાન ડેન્ટલ હોસ્પિટલ. ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ઓરલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી દ્વારા અપાય છે વિશેષ સારવાર, જેમ કે ડાપણની દાઢનું ઓપરેશન, જડબાના ફ્રેક્ચરની સારવાર. ફક્ત 3 જ દિવસમાં બેઝલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ચોકઠું, જડબાની રસોળી તથા ગાંઠની સારવાર, ગુટકાથી બંધ થયેલ મોં ખોલવાની સારવાર, દાંત અને જડબામાં થતા ચેપ અને રસીની સારવાર, મોઢાના કેન્સરનું નિદાન. કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ફિક્સ ચોકઠું, જડબાના સાંધાના રોગોની સારવાર સહિત ડિજિટલ ટેકનોલોજીથી દાંતની તમામ પ્રકારની સારવાર કરવા માટે આજે જ સંપર્ક કરો. વિવાન ડેન્ટલ હોસ્પિટલ, પ્રથમ માળ, તિરુપતિ પ્લાઝા, ન્યૂ બસ પોર્ટ સામે, પાલનપુર. હેલ્પલાઇન 9601382282. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલોનો કકળાટ યથાવત રહ્યો છે. સરહદી વિસ્તારની ઢીમા બ્રાન્ચની સવપુર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી ભોરોલ માઇનર એક કેનાલમાં પણ પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રવિ સિઝનની શરૂઆત થતાં જ કેનાલોનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. ઢીમા બ્રાન્ચની સવપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી ભોરોલ માઇનોર કેનાલ 1માં તંત્ર દ્વારા પાણી ન છોડાતા ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. ભોરલમાંથી નીકળતી માઇનોર 1 કેનાલમાં સાફ સફાઈના અભાવે આજ દિન સુધી પાણી ન આવ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રના મૂંગા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જગાડવાની કોશિશ કરી હતી. ખેડૂતોએ બહોળી સંખ્યામાં એકઠા થઈ માઇનોર કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી. રવિ સિઝનમાં વાવેતર કરેલા પાકમાં પાણીની જરૂરિયાત હોવા છતાં તંત્ર દ્વારા પાણી ન અપાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં આડોડાઈ કરાતી હોવાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે.
ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરોને પાણી છોડવા કહેવાતા કોન્ટ્રાક્ટરે ખેડૂતને તમારે ત્યાં જવું હોય ત્યાં જઈ શકો છો અને જે કરવું હોય તે કરી લેવાનું, અમારો કોઈ ફરક પડતો નથી તેવો જવાબ આપ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ખેડૂતોને આગળ પાણી ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજરોજ આ સૌપરા પોરોલ જે ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છે એની અંદરથી માયનોર કેનાલ કાઢવામાં આવી છે. પોરોલ 3.5 કિલોમીટરની 3.5 કિલોમીટર છે. હા, એ કેનાલ હવે અહીં જે સૌપરાથી આ બાજુ પોરોલની સીમમાં જે સેમાગોતર તળાવ આવે છે એની અંદર જે ઓવરફ્લો આપ્યું છે એ ઓવરફ્લો તોડીને નીચું કરી અને એ આખું પાણી તળાવમાં ભરાય છે અત્યારે, બરાબર. અને હાલ આખું તળાવ છલોછલ ભરાઈ ગયું છે અને ફૂટવાની તૈયારીમાં છે. અને એ પાણી જો ગામમાં જશે તો એમાં ઘણું નુકસાન થવાનો સંભવ છે, જેથી આ પાણી સત્વરે બંધ કરવું જોઈએ. અને આ અંગે જે તે જવાબદાર અધિકારીઓ છે એમ કોઈ વિઝિટ કરવા આવતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ આ બાબતે કોઈએ ધ્યાન લીધું નથી. તો આ બાબતે સત્વરે આ કાર્યવાહી તાત્કાલિક કરો, જેથી આગળના ખેડૂતોને પાણી મળે. અહીંથી આગળ પાણી જતું જ નથી, કેમ કે ઓવરફ્લો ઊંડું કરી દીધું છે એટલે બધું પાણી ઓવરફ્લોમાં જતું રહે છે, બરાબર. એટલે જે જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરી અને આમાં ભવિષ્યમાં મોટું નુકસાન થવાની સંભાવના છે, તો આ બાબતે તાત્કાલિક અધિકારીઓ કાર્યવાહી કરવી એવું અમારા સમગ્ર ગામ લોકોનું માનવું છે. અને આગળ ક્યાંય પાણી મળતું નથી અને આ તળાવ ભરાઈ ગયું છે, તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરો, બરાબર. વાળી લેન ભોરલ આવતી માઇનર કેનાલ નંબર 1 તે પાણી અહીંયા એક તળાવ છે મોટું સેમાગોતરનું નામ કરીને ત્યાં જાય છે. સોપરાથી 3.5 કિલોમીટર દૂર આવેલી છે. ત્યાંથી 1 કિલોમીટર આગળ ભંગાર હાલતમાં પડી છે. 3 ટન પોણી જાય છે અને અમારા ખેતરો સુધી પોણી ખેડૂતોને મળતું નથી. અને અહીંયા આ તળાવમાં ઓવરફ્લો શું છે, જો તાત્કાલિક આ કામ આગળ વધારીને પોણી એમાં સુધી આવે તો બરાબર છે, નહીંતર આ પોણી તળાવ ફૂટી અને બહાર આવવાની શક્યતા છે અને ભારે નુકસાન થાય એમ છે. અને સત્તાવાળાને કહેવા ગયા છે, ભાઈ સંભાળે છે એમને, તો એ કે અમારી ફરજમાં આવતું નથી, તમારે જવા આવું જજો. જ્યાં જવું હોય એ કેવા વાળા ભાઈનું નામ શું છે? તેમનું નામ છે રવજીભાઈ, ખેમાભાઈ રવજીભાઈ. માઇન્દર ભરોલ 1માંથી પાણી મને હજી સુધી નર્મદા બધી ત્યારથી ક્યારે મળ્યું નથી અને કોરો કટ પડ્યો છે. અમે વારંવાર રજૂઆત કરતા પણ કોઈ ધ્યાનમાં લેતો નથી. એટલે અમારે આગળ 50થી 60 ખેડૂતો છે, તો પણ એને કોઈ પાણી મળતું નહીં. હવે આ કોરાકટ કેનાલમાં બેઠા છીએ વાટ જોઈને પાણીની. એટલો જ નમ્ર વિનંતી, અમને પાણી આપવા મહેરબાની કરશો. પાછળ પાણી તળાવ ભરાઈ ગયો છે, અમને બધું મળે એથી વધે એવું પાણી છે, પણ તે છતાં અમને પાણી મળતું નથી. અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે. કેરીનો રસ સૌ કોઈને પ્રિય હોય છે, પરંતુ તે માત્ર ઉનાળામાં મળતો હોય છે. પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે. જી હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે. ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે. આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે એક દિવસમાં 5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતાં વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો. આ માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે. અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ, જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ દોડાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો, ત્યારથી એ પ્રેરણા માતાજી દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે અને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના. અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા, આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. માગસર માસમાં કેરીનો રસ થોડું અજુગતું લાગે, પરંતુ તેની પાછળ પણ મોટો ઇતિહાસ વણાયેલો છે. સંવત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાને ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું. આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી. ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ન હોવાથી
વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી. બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી છે અને દર વર્ષે માગસર સુદ બીજના દિવસે ડીસા ખાતે મોદી સમાજ દ્વારા રસ અને રોટલીના જમણવારનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ માગસર સુદ બીજને તારીખ 14/12/23 ગુરુવારના રોજ ડીસા મોદી સમાજની વાડી ખાતે મોદી સમાજના ભાઈ બહેનો માટે બહુચર માતાજીનો રસ રોટલીનો પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. હાલમાં શિયાળામાં કેરી મળતી ન હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ તરફથી વાડી ખાતે દર માગસર સુદ બીજના રોજ રસ રોટલીનો બહુચર માતાનો પ્રસાદ કરવામાં આવે છે અને આજના પ્રસાદમાં સમાજના તમામ ભાઈ બહેનોએ ખૂબ સારી રીતે ભાગ ભજવ્યો છે અને પ્રસાદનો લાભ લીધો છે. આજનો પ્રસંગ સ્વર્ગસ્થ પોપટલાલ મણિલાલ ભરતિયાના સુપુત્ર શ્રી કિશનભાઈ પોપટલાલ ભરતિયા તરફથી કરવામાં આવેલ છે. માં બહુચર તમામને સમાજના તમામ ભાઈ બહેનોને આવી શક્તિ આપે અને આર્થિક સમૃદ્ધિ આપે, જે દર વર્ષે એમ કે આ રસ રોટલીનું આયોજન સારી રીતે સુપરૂપ રીતે સંપન્ન થાય એવી માં બહુચર માતાને પ્રાર્થના. આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે. આજના સમયમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા થતાં કેરીના રસ લાવીને ઉપલબ્ધ બનાવી શકાય છે, પરંતુ આ સુવિધાઓ ન હતી ત્યારે પણ આ પ્રથા ચાલતી હતી અને તે સમયે પણ ભર શિયાળે કેરીના રસનો પ્રસાદ પીરસવામાં આવતો હતો. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. યાત્રાધામ અંબાજી સહિત આજુબાજુના 8 ગામોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા 97.32 કરોડના વિકાસ કામોની દરખાસ્તને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરા ખાતે હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં આખું ગામ ઉમટ્યું હતું અને નગરના રસ્તા ભગવાન શ્રીરામના જયનાથથી ગુંજી ઉઠ્યા હતા। ધાનેરામાં પહેલીવાર નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ધાનેરા ખાતે આવેલા હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ખાડેલિયા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે, ત્યારે આજે હનુમાનજીની મૂર્તિને ધાનેરા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરાવાયું હતું। વિધિવત રીતે શુભ ચોગડીએ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભાવિકોનો જમાવડો જોવા મળ્યો હતો। બાળકો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ સહિત સૌ કોઈએ આજે શોભાયાત્રામાં ભાવ સાથે જોડાયા હતા। હિન્દુ સનાતન ધર્મ દ્વારા કરાયેલા ભવ્ય આયોજનમાં આખું ગામ હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે। રથ અને ટ્રેક્ટર સહિત અનેક ધાર્મિક ઝાંખીઓ સાથેની આ શોભાયાત્રાએ ધાનેરાના અંબાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું। પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ, ડીસા રોડ, પ્રગતિનગર, થરાદ રોડ અને નેનાવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી। ધાનેરાના વિવિધ વિસ્તારોમાં હજારો નગરજનોએ હનુમાનજીની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વિવિધ સ્થળે પુષ્પો વરસાવી આ શોભાયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું। સંતો મહંતો સાથે વિવિધ ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। હનુમાનજીની મૂર્તિના મુખ્ય દાતા તરીકેનું સૌભાગ્ય આંજણા યુવા ગ્રુપ દ્વારા લેવાયું છે। આજે ગણપતિ દાદાની મૂર્તિ, યમ કુબેર અને વરુણદેવની મૂર્તિ, મુખ્ય ધજાદંડ તેમજ શિખર સાથે શોભાયાત્રા નીકળી હતી। હનુમાનજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે આંજણા યુવા ગ્રુપના અગ્રણીઓએ ધાનેરાના રક્ષક ખાડલિયા હનુમાનજી દરેક ભાવિકોની મનોકામના પૂરી કરશે અને ધાનેરાની પ્રગતિ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આજે જૂના ગામમાં હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમાં ગામની સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે, શાંતિ માટે આજે જે શોભાયાત્રા નીકળી હતી એમાં હનુમાન દાદાની મુખ્ય મૂર્તિના દાતા અમારા ધાનેરા ગામ આંજણા યુવક મંડળ દ્વારા ચડાવો લેવામાં આવ્યો હતો। એમાં સર્વે ભક્તો ભેગા રહી અને શોભાયાત્રાને સફળ બનાવી છે અને અમે દરેક યુવાનો ભેગા થઈ અને આ દાદાની મૂર્તિને ચડાવવાનો લાભ અમને પણ મળ્યો છે। ગામમાં સુખ, સમૃદ્ધિ અને સલામતી રહે એવી અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। ધાનેરા તાલુકાના યાત્રાધામ વાલેર ખાતે સુંદરપુરી મહારાજની જીવત સમાધિના જીર્ણોદ્ધાર પ્રસંગે આજે ધ્વજારોહણ કરાયું હતું। આ પ્રસંગે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજને શ્રી પંચદશ નામ જૂના અખાડા જૂનાગઢ ગિરનારના મહંત તરીકે વિભૂષિત કરાયા હતા। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઠેર ઠેર ધાર્મિક મહોત્સવની મોસમ ખીલી છે। ધાનેરા તાલુકાના યાત્રાધામ વાલેર ખાતે પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવત સમાધિ આવેલી છે। લોકોમાં અતૂટ શ્રદ્ધાના પગલે દર મહિનાની સુદ પાંચમે ગુરુના દર્શને હજારો ભાવિકો ઉમટી પડે છે। પૂજ્ય સંતના વર્ષો જૂના જીવત સમાધિ મંદિરના પુનરુદ્ધારના ભવ્ય આયોજન કરાયું છે। આગામી જાન્યુઆરી મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે, જેને લઈ આજે વાલેર સુંદરપુરીજી ધામ ખાતે શ્રી જૂના અખાડાના સંરક્ષક પૂજ્ય મહંત હરિગીરીજી મહારાજનું આગમન થતાં વિધિ વિધાન સાથે પૂજ્યશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે વાલેર, વોડા અને રામપુરા ગામમાંથી સુંદરપુરીજી મહારાજના સમાધિ મંદિરથી સીતોલા ધોરાવાળી જગ્યાએ પગલાં કરી પૂજ્યશ્રીએ ભાવિકોને દર્શન આપ્યા હતા। એ જગ્યા પર આજે વાજતે ગાજતે નેજા ચડાવાયા હતા। સાધુ સંતોની બહોળી હાજરીમાં આજે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજને જૂનાગઢ ગિરનારના શ્રી પંચદશનામ જૂના અખાડાના મહંત તરીકે જાહેર કરાતા ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા। વાલેર ગામના ભાવિકોએ પોતાના ગુરુને મળેલી પદવીને વધાવી લીધી હતી। આજે સુંદરપુરી શીતોળાના ધોરાની અંદર કાર્તિક પૂનમનો મેળો બંધ રાખેલો હતો અને આજે 14/12/2024ના રોજ મેળો એ રાખેલ છે। આજે મને ધ્વજારોપણનો દિવસ રાખેલો છે। અમારા સુંદરપુરી મહારાજ તો વર્ષોથી છે જ, પણ અમારા સુખદેવપુરી મંતશ્રી અને
અખાડા જુનાગઢ અને મહામંત્રી માંડેશ્વર બનાવવામાં આવ્યા છે. એટલે અમને તો આખા જિલ્લાને આખા તાલુકાને ખૂબ ખૂબ લાગણી છે કે બાપજી સુંદરપુરી મહારાજ, અમારા બાપજી આવું ખૂબ પ્રગતિ કરે એવી સુંદરપુરી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અને અમારા બાપજી સુખદેવપુરી મહારાજને આજથી બને એને લાલ ઝંડી અને લાલ પરેડ લાગશે એવી સુંદરપુરી મહારાજની અમારી બધાની સુંદરપુરી મહારાજે કૃપા કરી છે. અને આજે વિશાળ વસ્તી આવી છે અને સુંદર અને ખૂબ પણ વસ્તી આવી છે. સુંદરપુરી મહારાજ 4000 વર્ષો થઈ ગયા પણ હાલ જીવતા છે, જીવત છે એવી અમને બધાને આશા થઈ રહ્યો છે. બોલો સુંદરપુરી મહારાજ કી જય. તારીખ 14/12/2023 ગુરુવારના દિવસે સુંદરપુરી બાપજીની જીવત સમાધિની નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ધ્વજારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત હરિદ્વાર જૂના અખાડાના સંરક્ષક બાપજી પધારેલ અને આજુબાજુ ગામમાંથી જિલ્લામાંથી હજારો ભાવિક ભક્તો પધારેલ અને અમારા વર્તમાન મહંત શ્રી સુખદેવપુરી બાપજીને જૂનાગઢ અખાડાની મહામંત્રીની જે પદવી એનાયત કરેલ તે બદલ અમારું ગામ તો ધન્ય છે જ. આજુબાજુની જનતા અને તાલુકો જિલ્લો અને આખા ગુજરાતની પ્રજા એમના માટે માન અને લાગણી અનુભવે છે. સુંદરપુરી મહારાજના જીવત સમાધિ મંદિરે દરેક સમસ્યાનું સમાધાન થાય છે. ભાવિકોની અનેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આવી દિવ્ય જગ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે જગ્યાના મહંત સૌને આવકાર આપી રહ્યા છે. સાથે પાઘડી પહેરીને બેઠેલા વડીલોના સન્માન સાથે સાથે ભવ્ય આયોજનમાં સહભાગી થવા સૌને નિમંત્રણ પાઠવાઈ રહ્યું છે. મારી સેવક સંપ્રદાય હોય, સુંદરપુરી બાપજીના ભાવિક હોય, ભાઈઓ બહેનો હોય, તમામ સરાતીના માણસો હોય, પણ એક વાલેર જગ્યા અને સુંદરપુરીજી મહારાજ વખતે જે મને આ ભાવ દેખાય એ મારે વખોણ સેવકોનો નથી કરવા, કારણ કે વખોણ કરવાનો મારો ધંધો નથી. મારો ધંધો તો આશીર્વાદ દેવાનો છે કે દિન પ્રતિદિન આ ધોળી પાઘડી ઉજળી એનાથી પણ ઉજળી રહે એવો મારો આશીર્વાદ દેવાનો ધંધો. પહેલા મહિનાની 22, 23, 24, 25 તારીખે આપે પૈસો ખૂબ આપ્યો હોય. હું જિંદગી મોગતો રહેવું, મોગવાનો મનો ધર્મ છે, તમારો આપવાનો ધર્મ છે. હું એમ કહું કે મને કે એકને ને કે ગુરુને ગણીને પણ તમારી પરબડી આવે અને તમે ઓધળો, લોલો, લંગડો, ગરીબ, ગરબો, પાંગળો, કબીતર, કૂતરો, ગાય કોઈને સાહેબ ભૂખો મત જવા દેજો તો આ ભારતભરની ભૂમિનો આપણો બધો રહેશે. અરે સાહેબ, ગુરુ તો કદાચ તમે 100 રૂપિયા આલો તો કોઈ ગુરુ ન હોય, પણ જો ભગની શેતરી બોધી અનાથ આવે, કોઈ ઓદળો લુલ્લો ગરીબ ગરબો આવે, કોઈને ગૌશાળા બધાનો શિવપુરીજી. વાલેર ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત પ્રસંગે રાજકીય આગેવાનો પણ મોટા પ્રમાણમાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત અનેક જગ્યાએથી ભાવિકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા. જૂના અખાડાના સંરક્ષક મહંત 1008 હરિગીરીજી મહારાજે ઉત્તર ગુજરાતની ભૂમિને પાવન ગણાવી આવા ધાર્મિક ઉત્સવો યોજાતા રહે તેવા આશીર્વચન આપ્યા હતા. अवसर पे हमारे मित्र, हमारे अनुज सुखदेव, जिसका नाम है सुखदेव, उसके आगे तो कुछ बचता ही नहीं है. तो वो तो अपने आप में कथा नाम कथा गुणम. आपके सामने इनके रहनी बहनी सहनी तो कुछ चीज जो देखा गया, आपने तेरा रंग कैसा जिसमें मिला दे वैसा. बच्चों के साथ बच्चा होते हुए देखा हूँ, राजनीति के साथ उनके साथ भी हमने देखा. और आपको के बीच में भक्तों में भगवान कितना सरल हो जाते हैं कि भगवान भक्त के तो अधीन होता है. इसलिए महाराज सुखदेवपुरी जी को जैसे आपके साथ मिलते जुलते ऐसा देखा जैसे कि समझिए कि दीपक में, जैसे दीपक में घी होता है, इतने भक्त भी जो होते हैं वो सिद्धों की कृपा से ही, मतलब ये समझिए कि आपके द्वारा ये तमाम बात सहयोग से ही दीपक उज्जवल और ये व्यवस्थाएं होती रहती है. યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના 97.32 કરોડ રૂપિયાના જનહિતલક્ષી કામોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા માટે 97.32 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમ સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ઉપરાંત ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાંછાક, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળીને કુલ 8 ગામોનો સમાવેશ કરાયો છે. અંબાજી એરિયા ડેવલપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘન કચરાના નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડિટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડર બેઠકે મંજૂરી આપી રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતયા 97.32 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસ કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસ કામો હાથ ધરવાના પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે ગ્રામ પંચાયતની જમીન સંસ્થાને પધરાવી દેવા સામે ગ્રામજનોનો ખુલ્લો મોરચો. કલેક્ટર કચેરીએ ધરણા યોજી ન્યાયની માંગ સાથે અપાયું આવેદનપત્ર. બનાસકાંઠામાં કેનાલોનો કકળાટ યથાવત. થરાદની ભોરોલ માઇનોર કેનાલમાં જરૂરિયાત ટાણે જ પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં જ રામધૂન ગજવી કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ડીસામાં ભર શિયાળે ભાવિકોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ. મોદી સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા રસ રોટલીના પ્રસાદમાં 5500 જેટલા લોકોને પીરસાયો 2000 કિલો કેરીના રસનો પ્રસાદ. યાત્રાધામ અંબાજી સહિત આજુબાજુના 8 ગામોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા 97.32 કરોડના વિકાસ કામોની દરખાસ્તને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.